શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 42 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ત્યારે 1505ના સંસ્થાને ગાંધીગ્રામ મુકામે દાતા ભારતીબેન દેવાણી દ્વારા 500 વારનો પ્લોટ અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જૂનાગઢના ઉદ્યોગપતિ નટુભાઈ ચોકસી તથા સુધીરભાઈ ડાભીના હસ્તે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્લોટ ખાતે અંધ માતાઓ તેમજ અંધ દીકરીઓના રહેણાંક માટે 3 માળનું ભવ્ય બિલ્ડિંગ નિર્માણ થનાર છે। કાર્યક્રમ ઇવનગર સ્પોર્ટ્સ સંકુલ, ગાંધીગ્રામ ગિરી વિહાર સોસાયટી ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં સુશીલાબેન શાહ, દયાબેન માણેક, પુષ્પાબેન પરમાર, કે.બી. સંઘવી, વન મેન આર્મી, અમુદાનભાઈ ગઢવી, જતીનભાઈ નાણાવટી, આધ્યાબેન મજમુદાર, પલલવીબેન ઠાકર, જયશ્રીબેન વેકરિયા, ભારતીબેન ઠાકોર, નાગભાઈ વાળા, જયાબેન પરમાર, રવિભાઈ શાસ્ત્રી, યતીનભાઈ કારિયા, વર્ષાબેન બોરીચાગર, રાજુલભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વહેલી તકે ભવનનું નિર્માણ પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ વાજા, મુકેશગીરી મેઘનાથી, અરવિંદભાઈ માળિયા, શાંતાબેન બેશ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, દેવીદાસભાઈ નેણસાણી, પ્રવીણભાઈ જોશી, સરોજબેન જોશી, ચંપકભાઈ જેઠવા, કે ગોસાઈ, મનહરસિંહ ઝાલા, પ્રજ્ઞેશભાઈ વાજા સહિતના કાર્યકરો તેમજ અંધ દીકરીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। બહેનો માટે એક સરસ મજાના વૃદ્ધાશ્રમના આવાસનું આજે લોકાર્પણ થયું છે, એટલે ખૂબ જ આનંદનો વિષય છે। ખૂબ સારી રીતે દાતાએ પોતાનો પ્લોટ આપ્યો છે, એ પ્લોટના દાતાને પણ ખૂબ જ ધન્યવાદ અને આજરોજ જે લોકો વિશેષ દાન કરે એને પણ ધન્યવાદ છે। આ એક ખૂબ જ સારા કામનું શરૂઆત થઈ છે અને એવું લાગે છે કે ટૂંક સમયમાં આખું આવાસ પૂરું થઈ જશે અને જૂનાગઢને એક સરસ મજાનું અંધકન્યાની બહેનોને રહેવા માટેનું વૃદ્ધાશ્રમ અને આશ્રય સ્થાન મળશે। આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે નિર્વિઘ્ને આ પ્રોજેક્ટ પૂરો થાય। જય માતાજી, હું અમદાનભાઈ ગઢવી। આજરોજ જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ આયોજિત એક ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો। ભૂમિપૂજન એવું એક કાર્યક્રમ છે કે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ અને એવું જાણવા પણ મળ્યું છે કે આખા ગુજરાતમાં મોટી ઉંમરના જે અંધ માતાઓ જે છે બહેનો, એને માટેનું ક્યાંય વૃદ્ધાશ્રમ નથી। એને માટેનું અહીંયા એક સરસ મજાનું એ સારી રીતે રહી શકે, જીવન ગુજારી શકે એવું એક અંધજન મંડળનું એક આશ્રમ બની રહ્યું છે। ત્યારે સત્યમ સેવા યુવક મંડળને અને બીજી વાત તો એ છે કે આપણને એક હાથ ન હોય તો કેટલી તકલીફ હોય છે, એક પગ ન હોય તો એક તકલીફ હોય છે, શરીરનું એક પણ અંગ ન હોય તો વધારે તકલીફ હોય છે, પણ એના બધા કરતાં જેને આંખો નથી હોતી એને તો વધારે તકલીફ હોય છે અને એને જીવન સારી રીતે જીવી શકે। એટલે કીધું ને, પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ જોયું તું, દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું। એમ દાતાઓએ અહીંયા ભૂમિદાન જેમને આપ્યું ભારતીબેનને, એ લોકોને પણ ધન્યવાદ છે। બીજા દાતાઓ શ્રીએ જે બિલ્ડિંગ આખું બની રહ્યું છે એમાં જે યોગદાન આપ્યું એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। કારણ કે ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી મન વધે, મન વધે પછી માન વધે, માન વધે બધું વધત વધત વધ જાય, પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે પછી મન ઘટે, મન ઘટે પછી માન ઘટે, બધું ઘટત ઘટત ઘટ જાય। ધર્મના સારા કાર્યમાં જે વાપરે એને ભગવાન ખૂબ સુખી રાખે એવી ભગવાનને પ્રાર્થના સાથે મારા અમદાનભાઈના જય માતાજી। જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલના સંયુક્ત ઉપક્રમે ગાંધીગ્રામ ખાતે ભારતીબેન દેવાણી દ્વારા લગભગ 500 વારનો પ્લોટ જે અમારી સંસ્થાને દાનમાં આપેલ છે। આની અંદર એક સરસ મજાનું અંધ દીકરીઓ, 50 દીકરીઓ અંધ રહી શકે એવું ભવન બનવાનું છે। સાથે સાથે અંધ માતાઓ કે જેનો ગુજરાતમાં ક્યાંય અંધ બહેનો માટે વૃદ્ધાશ્રમ નથી, એટલે આ પણ અમે બનાવવાના છીએ અને 3 માળનું આ ભવન બનશે। આજે અમારી સંસ્થા દ્વારા આજે અમે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખેલો, એમાં નટુભાઈ ચોકસી, ભારતીબેન દેવાણી તેમજ અમારા દાતાશ્રીઓ નાગભાઈ વાળા બધા ખાસ ઉપસ્થિત રહ્યા અને વહેલામાં વહેલી તકે અમારું આ કાર્ય પૂર્ણ થાય એના માટે હું દાતાઓને પણ વિનંતી કરું છું કે ફૂલની પાંખડી રૂપે
આપ આમાં સહયોગ અમને આપજો તો અમે વહેલામાં વહેલી તકે આ બનાવીશું. જય માતા. ભારતીબેન દેવાણી, સેવા, સારવાર અને શ્રમ. ભૂખ્યાને હંમેશા માટે ભોજન કરાવવું, અંધ દીકરીઓને એનું ભરણ પોષણ કરવું, એને ભણાવવી, પછી અનાથ દીકરીઓને કરિયાવર આપવો, કાળવા ચોકની અંદર ઠંડી છાશનું વિતરણ કરવું, અપંગોને ક્યાંય પણ એવું હોય એ મનસુખભાઈ હાજર હોય. આ બધાયની સેવા એટલે સત્યમ સેવા યુવક મંડળ. યુવક મંડળ નામ છે પણ એમાં લગભગ સિનિયર સિટીઝન લોકો છે, પણ એમની તાકાત એટલી છે કે એ યુવકોને શરમાવે એવા સવારથી રાત સુધી કામ કરે, એ પ્રકારનું આખું મંડળ છે. આપણે તો દાન દઈને છૂટી જઈએ, મેં આપ્યું એટલે મારું કામ પૂરું થઈ ગયું, પણ આ મનસુખભાઈનું કામ શરૂ થઈ ગયું. એની સેવા, એની ઓલી, એટલે કમાવું બહુ અઘરું છે, કમાવા પછી સાચવવું અઘરું છે, અને એનાથી અઘરું એને વાપરવું અઘરું છે. તો આપણી જ્યારે સ્થિતિ બરાબર હોય, મગજ માઇન્ડ ફ્રેશ હોઈએ, ત્યારે આ બધી વિધિ આપણે કરી લેવી જોઈએ કે જેથી આપણે કોકને ઉપયોગી થઈએ અને આપણું ધ્યેય સિદ્ધ થાય. એટલે જે કંઈ કરવાના કામ આપણે કરી લેવા જોઈએ શુદ્ધ બુદ્ધિ હાલતની અંદર. આપણા દીકરા દીકરીઓને કે કોઈ આવી સેવાકીય સંસ્થાઓને, એ જ આપણું સ્ત્રી સશક્તિકરણ કહેવાય છે.